તો સંઘ પ્રદેશની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું છે। દમણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો, પ્રચંડ બહુમતીથી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઝંડો લહેરાયો છે। નગરપાલિકાની 15માંથી 14 બેઠક પર ભાજપનો વિજય થયો છે। એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। મતદાન અગાઉ 15માંથી 12 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। 3 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં 2 બેઠક પર ભાજપની જીત થઈ છે। સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે। તમામ 15 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો કબજો છે। તો સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે। દાદરા નગર હવેલી અને દમણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। હાલમાં જો આપણે વાત કરીએ તો દમણ નગરપાલિકામાં કુલ 15 સીટમાંથી 14 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે અને 1 સીટ જે અપક્ષને ફાળે ગઈ છે। ત્યારે આપણી સાથે જે દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે છે એ હાજર છે। ત્યારે આપણે એમની સાથે વાત કરીશું। હસીભાઈ, કઈ રીતે નગરપાલિકાની સીટ પર 14 જે ઉમેદવારો જીત્યા છે અને 1 અપક્ષને ફાળે ગઈ છે, શું કહેશો? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 15 સીટમાં ચુનાવ લડેલો હતો। તેમાંથી 12 બિનહરીફ આવી હતી અને ફક્ત 6, 7 અને 12માં ચુનાવ થયો હતો અને એમાંથી 2 સીટ ઓર અમે લોકો જીતીને 14માં ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ પરચમ લહેરાવી ચૂક્યો છે। એક અમારી સીટ 12 નંબરની અપક્ષ આવી છે। તો આપણી સાથે અપક્ષ ઉમેદવાર પણ છે। ભારતીય જનતા પાર્ટીને તમે માત આપી છે અને અપક્ષના જે એક વોર્ડ જે છે તમારા 12 નંબરના વોર્ડમાં તમે જીત્યા, શું કહેશો? મેં વોર્ડ નંબર 12માં ઇન્ડિપેન્ડન્ટના રૂપમાં મારી ઉમેદવારી કરી હતી અને 15 વોર્ડમાંથી 12 વોર્ડ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ભારતીય જનતા પાર્ટી અનકોન્ટેસ્ટ જીતી લીધેલી, છતાં મને ટિકિટ આપવામાં ભારતીય જનતા પાર્ટીએ મિસ્ટેક કરેલી। તેના લીધે મારા વોર્ડવાસીઓએ મને એમ કીધું કે જયંતિભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને તમને ટિકિટ નહીં આપી, તમારી સાથે જે અન્યાય થયો છે તો તમે તૈયાર થાઓ, અમે તમારી સાથે છે ને તમે જે ખરા રૂપમાં કાર્યકર્તાના રૂપમાં જે કામ કરતા આવ્યા છે, અમારી સેવા કરતા આવ્યા છે આટલા વર્ષોથી, તો એ અમે તારી એડે નહીં જવા દેશું એમ કરીને મારા કાર્યકર્તા અને મારા વોર્ડવાસીઓએ મને સ્નેહ પ્રેમ આપ્યો અને મને ઊભી રાખ્યો અને એ લોકોની મહેનતથી હું સફળ થયો છું। તો આ રીતે જે છે એ દમણ નગરપાલિકાની અંદર 15 સીટ હતી, એમાંથી 14 સીટ જે છે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે અને 1 અપક્ષને ફાળે ગઈ છે। ત્યારે હાલમાં જે ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે અને એમનું જે છે એ હાલમાં જે કાઉન્ટિંગ ચાલુ છે એનું પરિણામ પણ થોડી વારમાં આવશે। આમ જોવા જઈએ તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીની જે મોટાભાગની સીટો છે જીતી ચૂક્યા છે, ત્યારે જૂથ સીટો જ્યારે બાકી છે ત્યારે આ પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।